વાસ્તવમાં નારાયણ સ્વામીનું તો એવું હતું કે શરીર નાશવંત છે. શરીરમાં અહમતા મમતા કરવી કે શરીરના મોહમાં ફસાવવું આ બધી ખોટી વસ્તુ છે. કારણ કે શરીર એક દિવસ વયું જવાનું છે. એના ઉપર બધી તત્વજ્ઞાનની વાતો હતી. પણ આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. એ પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આગળ વધીએ તો પંડિત રામકૃષ્ણદાસ બાબા બધાય સંપ્રદાય પ્રત્યે ભાવ રાખતા હતા. તમામે તમામ સંપ્રદાય પ્રત્યે એની ઊંચી દ્રષ્ટિ હતી. એટલા માટે જ અમોલકરામ શાસ્ત્રી, હંસદાસ બાબા આ બધા નિંબાર્ક સંપ્રદાયના હતા, તો પંડિત બાબા સાથે પ્રેમનો નાતો રાખતા. રામાનુજ સંપ્રદાયના સુદર્શન આચાર્યજી, દુલારી પ્રસાદ, ગણપતિ શાસ્ત્રી આ રામાનંદ સંપ્રદાયના હતા, તો પણ આમની સાથે પ્રેમનો સંબંધ રાખતા. પુષ્ટિ માર્ગના પ્રસિદ્ધ સંત પુરુષોત્તમ દાસ ભટ્ટજી અને નિત્યાનંદ વંશના પ્રાણગોપાલ ગોસ્વામી આ બધા સંતો અલગ અલગ સંપ્રદાયના હોવા છતાં પણ પંડિત રામકૃષ્ણદાસ બાબા પ્રત્યે ભાવ રાખતા. કહેવાનો અર્થ શું છે કે એનામાં સાંપ્રદાયિક સંકીર્ણતા હતી જ નહીં, એટલે બધા મહાપુરુષો એમના પ્રત્યે ભાવ રાખતા. અને પંડિત બાબાએ કોઈને દીક્ષા નહોતી આપી. હાલાકી પંડિત બાબાએ શિક્ષા અનેક લોકોને આપી હતી, ઘણા લોકોને શિક્ષા આપી, પણ દીક્ષા એને કોઈને આપી નથી. એટલે પંડિત બાબાના શિષ્ય અનેક હતા, પણ એને દીક્ષા કોઈને આપી નથી એવી વસ્તુ છે. જે લોકો પંડિત રામકૃષ્ણદાસ બાબાનો સંગ કરતા એને ઈચ્છા તો થતી કે પંડિત બાબા અમને શિષ્ય બનાવે, પણ પંડિત બાબાએ કોઈ દી કોઈને શિષ્ય બનાવ્યા નથી. એવામાં કુશલસિંહજી કરીને એક રાજા હતા. જયપુર સ્ટેટના જાગીરદાર હતા અને જયપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. આવડા મોટા રાજા અને હાઈકોર્ટના જજ એવડા મોટા કુશલસિંહજી પણ પંડિત રામકૃષ્ણદાસ બાબાને ગુરુ માનતા. કુશલસિંહજી નિર્ભીક, ધર્માત્મા અને વિદ્વાન હતા, અને ત્યારના રાજપૂતોમાં એનું ઊંચું સ્થાન હતું. પણ એ ભક્ત કોના હતા? રામાપીરના ભક્ત હતા. અને રામાપીરની ભક્તિ રાજસ્થાનમાં અને ગુજરાતમાં વધુ પ્રચલિત છે. મારવાડમાં પણ પ્રચલિત છે રામાપીરની ભક્તિ. તો આ કુશલસિંહજી રામાપીરના ભક્ત હતા, પણ પંડિત રામકૃષ્ણદાસ બાબામાં શ્રદ્ધા રાખતા હતા. એટલે એને એમ થયું કે હું પંડિત બાબા પાસે જઈને પૂછું કે વાસ્તવમાં મારે કોનું ભજન કરવું જોઈએ, એનું ભજન કરવાથી મને વિશેષ ફાયદો થશે, એવું એને નક્કી કર્યું. ની પંડિત બાબા પાસે આવ્યા પૂછવા માટે. હવે પંડિત બાબા પાસે કેટલાય જણા શિષ્ય બનવા આવ્યા હતા, પણ પંડિત બાબા શિષ્ય બનાવતા નહીં. તો કુશલસિંહજી ગયા અને પ્રશ્ન કર્યો કે મારે કોનું ભજન કરવું, કેવી રીતે ભજન કરવું, તમે કઈક બતાવો. તો પંડિત બાબાએ શું કીધું કે હું તો કોઈને દીક્ષા આપતો નથી અને કોઈને ચેલો બનાવતો નથી, પણ તમે બતાવો તમારી કેમાં નિષ્ઠા છે, તો એવી રીતે હું તમને શિક્ષા આપું. તો કુશલસિંહજી કે મેં ક્યાંય દીક્ષા નથી લીધી, પણ રામદેવ પીરમાં મારી શ્રદ્ધા છે. તો એના પ્રમાણે કઈક તમે ઉપાસના બતાવો. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ તરત કીધું તમે હે ને રામાપીરની ઉપાસના કરો, કઈ વાંધો નહીં, પણ ભેગો દ્વારિકાધીશનો ફોટો રાખતા જાઓ. ઉપાસના રામાપીરની કરો એ કે કોઈ વાંધો નહીં, પણ ફોટો દ્વારિકાધીશનો રાખો, કારણ કે રામાપીર ઈ જ દ્વારિકાધીશ છે, એટલે તમને દ્વારકાની ઉપાસના કરવામાં મજા આવશે. આને કહેવાય હાચા સંત.
નકર પંડિત રામકૃષ્ણદાસ બાબા તો છે તે બંગાળની ઉપાસના હતી, ચૈતન્ય મહાપ્રભુની ઉપાસના હતી, તોય એને રામદેવ પીરની ઉપાસના કીધી, દ્વારકાધીશની ઉપાસના કીધી. કારણ કે એને ખબર છે કે આ રાજા છે અને રાજાને દ્વારકાધીશની ઉપાસના જ હેલી પડે. રાજા દ્વારકાધીશની ઉપાસના ન કરે તો એને ઈ ઉપાસના બીજી હેલી પડતી નથી, કારણ કે રાજામાં સહજ રજોગુણ હોય, એટલે એને દ્વારકાધીશની જ ઉપાસના હેલી પડે. એટલે એને કીધું તમે દ્વારકાધીશની ઉપાસના કરો, સાથે સાથે રામદેવ પીરની પણ સેવા કરો, કઈ વાંધો નહીં. તો કુશલસિંહજી પૂછે છે કે મંત્ર કયો જપવું એ? તો પંડિત રામકૃષ્ણદાસ બાબા બોલ્યા 16 નામ 32 અક્ષર વાળો મહામંત્ર એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્ર જપો તમે. તો આપણે અહીંયા પ્રશ્ન થાય કે તો પંડિત બાબા સીધું એમ કેમ ન બોલ્યા કે હરે કૃષ્ણ હરે રામ મંત્ર જપો એમ? તો કે જો ઈ મંત્ર બોલ્યા હોત તો એનો અર્થ એમ થાય કે ઈ ગુરુ બની ગયા અને ચેલાને મંત્ર આપી દીધો. એટલે પંડિત બાબા કોઈ મંત્ર મોઢેથી બોલતા નહીં, કારણ કે ઘણા લોકો એ રીતે મંત્ર સાંભળી અને પછી ગુરુ માની લે કે આ ગુરુ છે. એટલે લગભગ ઘણા સંતો છે ને એ પોતાના મોઢેથી મંત્ર બોલતા હોતા નથી. દાખલા તરીકે કબીરજી છે એને રામાનંદાચાર્યને ગુરુ બનાવવા હતા, પણ રામાનંદાચાર્યએ ચોખ્ખી ના પાડી દીધી કે હું મુસલમાન લોકોને ચેલા બનાવતો નથી, મલેશ જાતિનો કોઈ પણ વ્યક્તિ હોય તો હું ચેલો નથી બનાવતો. એટલે એક વાત કહી દઉં કે રામાનંદાચાર્યને મુસલમાનથી વિરોધ નહોતો, પણ એમ કે એને આચાર વિચાર પવિત્ર ન હોય એટલે એ ચેલો બનાવતા નહોતા. તો કબીરજી ગંગાજીના કિનારે જઈ અને ઘાટ ઉપર સુઈ ગયા. ઘાટ ઉપર સુઈ ગયા અને સવારના પોરમાં રામાનંદાચાર્યજી ગંગાજી સ્નાન કરવા આવ્યા. ગંગા સ્નાન કરવા આવ્યા ને તો કબીરજી ઉપર પગ પડી ગયો ને કબીરજી ઉપર, એટલે બોલવા માંડ્યા રામ 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 રામ. તો રામ રામ બોલે છે ને તો કબીરજી કહે છે વાહ, મને ગુરુજીએ રામ મંત્ર આપી દીધો, આજથી રામાનંદાચાર્ય મારા ગુરુ અને રામ મારો મંત્ર. એના મોઢામાંથી રામ નામ સાંભળીને એને એ મંત્ર માની લીધો. મતલબ કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ગુરુના મોઢામાંથી કોઈ મંત્ર નીકળી જાય અને શિષ્ય જો એ મંત્રને અપનાવી લે તો એ કૃપા થઈ જાય છે. કબીરજીએ એ રામ નામ મંત્ર અપનાવી લીધો એટલે કબીરજી ઉપર કૃપા થઈ ગઈ. પછી તો કબીરજી રામ રામની ચાદર ઓઢે અને તિલક લગાવે. એટલે ગામના લોકો, કાશીના લોકો પૂછે કે કબીરજી કોની પાસે દીક્ષા લઈ લીધી? કે આ રામ નામની ચાદર ઓઢો છો અને આ તિલક લગાવો છો, તમે દીક્ષા કોની પાસે લીધી? તો કબીરજી કે મારા ગુરુ તો રામાનંદાચાર્યજી છે, તે રામાનંદાચાર્યજી પાસે દીક્ષા લીધી છે. તો કીધું તો ખોટો છો. એ કે રામાનંદાચાર્ય એ તમને ક્યારે દીક્ષા આપી? તો કે આ રીતે હું પગથિયામાં સૂતો તો, એનો પગ પડી ગયો અને રામ નામ બોલ્યા, એ મંત્ર મેં ગ્રહણ કરી લીધો છે. તો કે એમ થોડું કઈ હાલે, વાત રામાનંદાચાર્ય પાસે પહોંચી. તો રામાનંદાચાર્ય એ બોલાવ્યા કબીરજીને અને કીધું મેં તમને ક્યારે મંત્ર આપ્યો હતો? તો કે તમે જ રામ નામ બોલ્યા હતા, મેં તો એને જ મંત્ર માની લીધો છે. હવે તમે જ મારા ગુરુ છો. પછી કબીરજીની નિષ્ઠા જોઈ અને રામાનંદાચાર્યજી પ્રસન્ન થઈ જાય છે અને એને ચેલો બનાવે છે. કહેવાનો અર્થ છે કે જો કોઈ ખરેખર સાચા ગુરુ હોય અને એના મુખેથી કોઈ વાત નીકળી ગઈ અને એ વાત જો તમે પકડી લીધી તો કલ્યાણ થઈ જશે. ગુરુ ખાલી તમને એમ કહી દે, માનો તમારી કોઈમાં ગુરુ બુદ્ધિ છે અને એ તમને એમ કહી દે તમને બધાયમાં ભગવાન જોજો, તમારું કલ્યાણ થઈ જશે, અને ખરેખર તમે એ વાતને પકડી લો તો કલ્યાણ થઈ જ જાય. પણ ગુરુ સાચા હોવા જોઈએ, પહોંચેલા હોવા જોઈએ અને તમારા કલ્યાણની ભાવના રાખવા વાળા હોવા જોઈએ, તો પછી વાંધો આવતો નથી. હું તમને એનું ઉદાહરણ આપું. એક છોકરો હતો, એને એક જગ્યાએ ગુરુ બુદ્ધિ થઈ ગઈ. એક સંતને ઈ ગુરુ માનવા માંડ્યા કે આ સંત મારા ગુરુ છે. એટલે પછી એને ગુરુ માની લીધા. પછી ગુરુને કીધું કે મંત્ર આપો
તો એ મંત્ર આપવાની ના પાડતા હતા. મંત્ર નો આપે, મંત્ર આપવાનું કે ખરા પણ મંત્ર નો આપે. એટલે એ છોકરો છે ને એકવાર તો ગુરુ શૌચ જાતા હતા ને એનો પગ પકડી લીધો કે ગુરુજી આજ તો તમારે મંત્ર આપવો જ પડશે. મંત્ર આપો એટલે ગુરુ ગુસ્સે થઈ ગયા, કારણ કે શૌચ જાતા હોય ત્યારે થોડો મંત્ર માંગવાનો હોય. એટલે ગુરુ ગુસ્સે થઈ ગયા અને બોલે છે મારું કમંડલ મસ્તક ફોડું, મતલબ આગળ કમંડલ મારીને તારું માથું ફોડી નાખી. અને ધન્ય છે ઓલા શિષ્યને, એની નિષ્ઠાને ધન્ય છે, એના ભાવને ધન્ય છે. એને નક્કી કરી લીધું કે મારા ગુરુજીએ મંત્ર આપી દીધો છે, મારું કમંડલ મસ્તક ફોડવું. એની નિષ્ઠા બની ગઈ. બસ કે આ મહાપુરુષના વાક મોઢામાંથી વાક્ય નીકળી ગયા ને એટલે આ જ મારા માટે મંત્ર. એટલે બોલે છે મારું કમંડલ મસ્તક ફોડવું, મારું કમંડલ બોલવા માંડ્યો, જપવા માંડ્યો એ મંત્ર. તો એ મંત્ર જપતા જપતા જ એને કૃષ્ણના દર્શન થઈ ગયા. સાક્ષાત કૃષ્ણના દર્શન થઈ ગયા. ત્યારે ગુરુના દર્શન કરવા ગયો છોકરો કે મારા ગુરુના મંત્રથી મને દર્શન થયા છે, હું હમણાં જ ગુરુજીના દર્શન કરી આવું. ગુરુજીના દર્શન કરીને કીધું કે મને ભગવાન મળી ગયા ગુરુજી તમારી કૃપાથી. તો ગુરુજી કે ભાઈ હજી હું મંત્ર જપું છું કે મને મળ્યા નથી, તને કેવી રીતે મળી ગયા? તો કે મને મળી ગયા, મારું કમંડલ મસ્તક ફોડું, તમે જે મંત્ર આપ્યો હતો ને એ મંત્ર જપવાથી મળી ગયા. તો ગુરુને આશ્ચર્ય થયું, મેં આના ચેલો બનાવ્યો નથી પણ આ નિષ્ઠા રાખી અને નિષ્ઠા રાખીને મંત્ર પકડી લીધો. તો જો આ તો જો ક્યાં પહોંચી ગયો, ભગવાનના દર્શન થઈ ગયા એને. તો કહેવાનો ભાવ છે સાચી શ્રદ્ધા હોવી જોઈએ. જો સાચી શ્રદ્ધા છે તો નાનામાં નાનો મંત્ર અને ખોટામાં ખોટો મંત્ર કામ કરી રહ્યા છે. નકર મારું કમંડલ મસ્તક ફોડું આ મંત્ર કઈ શાસ્ત્રમાં નથી, પણ શાસ્ત્રમાં છે કે નહીં એનાથી મતલબ નથી. મતલબ છે તમારી શ્રદ્ધાથી. જો તમારી શ્રદ્ધા આટલી તીવ્ર છે, શ્રદ્ધા આટલી મજબૂત છે ને તો શ્રદ્ધા કામ કરી જશે. મૂળ વાત શ્રદ્ધાની છે, આવી વસ્તુ છે. એટલે શ્રદ્ધા તમારી હોવી જોઈએ. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ કોઈને શિષ્ય નહોતા બનાવ્યા, પણ જેટલા લોકો એને ગુરુ માનીને હાલતા હતા બધાનું કલ્યાણ થઈ ગયું. રમેશ બાબા કોઈને શિષ્ય બનાવતા નથી. આજ સુધી રમેશ બાબાએ કોઈને દીક્ષા મંત્ર કાંઈ આપ્યું નથી, તો હજારો લાખો લોકો એની પાછળ જોડાયેલા છે અને પોતાનું કલ્યાણ કરે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કહેવાનો ભાવ છે શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા હોય તો ભગવાન મળી જાય. ગુરુ સાચા છે કે નહીં, મંત્ર સાચો છે કે નહીં, આ છે ને એ બધું શ્રદ્ધા પાસે ગૌણ છે. પણ એવી શ્રદ્ધા હોવી જોઈએ પાકી, ત્યારની વાત છે. નહીં તો બધું જોવું પડે એમ. પણ બહુ ઊંચી શ્રદ્ધા થઈ ગઈ હોય તો પછી કાંઈ જોવાનું રહેતું નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આપણા કુશળસિંહજીએ પૂછ્યું કે કયો મંત્ર જપું? તો કે 16 નામ અને 32 અક્ષર વાળો મંત્ર જપો. પંડિત રામકૃષ્ણદાસ બાબા મંત્ર ન બોલ્યા, કારણ કે એને મંત્ર લઈ લે. પણ જો હું આ વાતથી સહમત તો નથી. કોઈ મંત્ર પૂછે તો મંત્ર બોલવામાં કાંઈ વાંધો નથી. જો આપણો મંત્ર બોલીને ઓલો પકડી લઈએ અને એને ભગવાન મળી જાય તો આપણે વાંધો શું છે? એટલે હું તો એમ માનું છું કે કોઈ મંત્ર પૂછે ને તો મંત્ર બોલી દેવો જોઈએ. એટલે આપણા ગુરુજીએ મંત્ર આપ્યો એ ન બોલવો જોઈએ, પણ શાસ્ત્રનો કોઈ મંત્ર હોય તો બોલી દેવો જોઈએ, જેથી બીજા લોકોને લાભ મળે. એક મંત્ર એવો છે નમો ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે. ગોપીજન વલ્લભ ચરણાન શરણમ પ્રપદ્યે. આ મંત્ર બોલવાથી જીવને ભક્તનો